દૂધનો પગાર છે રાહુલભાઈ ગણે અમારા સંજયભાઈ ગણે આ લવલી ગેંગ એક આ ત્રણેય લવલી જય શ્રી રામ મિત્ર અત્યારે તો આપણે ખેતર આવ્યા ઘઉં કાઢવાનું છે જો હાર્વેસ્ટર આવ્યું અને શું કહેવાય મશીન આવ્યું છે અમારી વાડીએ બતાવું તમને હાલો તો ચલો મિત્રો અડધું ચાલી ગયો હતો પણ બાપુનું જો હમણાં બતાવું ત્યાં ઘઉં નીકળી ગયા આપણા જોઈ લો બે ને હાવ ચોખ્ખું થઈ ગયું ખેતર થઈ ગયું ચોખ્ખું હાવ મોર નાખ્યા ચોલ્લા ચેઠે સનેડો ઊભો જો ઊભો બે ને હારે નાખ્યા છે પાસે અમારે થોડાક ઓછા છે પવન પવન વધારે છે અને આપણે ઝાડનો કેરો જોવા એવા ફૂટ કરી છે ને જોતા જ આવી કેરો કેટલેક ભરાણો એક કેરો બાકી છે બે ત્રણ કેરા આમાં મોર બાકી છે એમ કે છે પૂજ્યો ખાતર નાખી દીધું લીલકાઈ ગઈ સારી થઈ આ બે ત્રણ કેરા પાવાના છે પણ આ પૂળા લેવા જાય ઓઘા લેવા જાય ને પછી પાવાના પી ગયું બધું અને આપણે સનેડો લઈને જાવી ઘઉં ભરીને ઘરે બહુ મોડું થઈ ગયું ઓલાને સનેડો જોઈ ગયો શૈલાભાઈને એનો પૂછજો પાળા ઢક થઈ ગઈ કેવડી મોટી થઈ ગઈ પાળા ઉપર કાંઈ નહીં તમને બતાવું ઘઉં કેટલા થયા ચાલો આ કેરો બાકી છે આ બે ઓલો સેલો બાકી છે ને કા બાકી છે અડધો તો ચલો કન્ટિન્યુ રહીજો તો મિત્રો સનેડો ભરીને જાય ગાડું અત્યારે ઓન ધ વે ઘરે હજી ઘણા કાંઈ બે ત્રણ ચાર સનેડા જેવા ગાડા થાય બધા ભરીને પહેલાં નાખી દેવી ફટાફટી ઘરે કોને ખબર હવે આમાં ચલો આપણે ચાલી ભરી મિત્રો જો મારો વેહ જોતા જ લાગતી છે હારાય છે ઘઉં હજી ભરવાના એક સનેડો બાકી છે ભરવી છે અને અત્યારે હું કેરો જોવા આવ્યો હતો બેમાં મૂકીને ગયો તો એક કેરો રહ્યો હતો અત્યારે એકમાં મૂક્યું છે થોડોક બાકી છે થોડોક એટલે પાવડા થઈને કે ઢગલે એટલો બાકી છે ભરાઈ જાય ને એટલે ખબર બહુ વાલ લે એમ ફૂટમાં એની ફૂટ જો વઘા પડી ત્યાં જ છે અને આપણી ફૂટ આ એક કેરામ જાહેર પડી હતી ને એટલે નથી એટલા મૂક્યું પાઈ નહોતી ને એટલે હવે ફૂટવા મળ્યા જો કોટા કાંઈ નહીં પાણી એટલું આવે છે ઝાડ આટલી થઈ જાય તો ઘણી ફૂટ એટલે આપણે કાંઈ હઈશું નહીં ભોલો હશે મારો ભાઈ વઢવી નાખશે બીજું હું બે ત્રણ મજૂર થાય ને એટલામાં એકદમ વઢાઈ જાય કાંઈ નહીં તો ચલો ભરીને જવા દેવી ચલો ચોથો સનેડો હે અને આ ભીએ તો જોવો આખો મારો ભરાઈ ગયો હજી ના આવી જોશે ઘરે જઈને આ ઠલવી તો ચલો કંટાળી દૂધનો પગાર છે રાહુલભાઈ ગણે અમારા સંજયભાઈ ગણે છે એટલે એનો નહીં થોબલનો પગાર ગણે છે આ કોનો ગણે છે આ વિરમનો ગણે આનો ક્યાં સમજો કેટલા છે એમ આ 29,532 રૂપિયા છે સંજયભાઈના એટલો હિસાબ આવ્યો ને આ ભાઈ હેલો ગાઈ બધી સર કર બધી લાઈટ કર વીનો કાળો દેખા તું કાળો દેખા તા મોઢું દેખા આ લવલી ગેંગ એક આ ત્રણેય લવલી ગેંગ છે ઓલા જોઈ લો એટલે અમે નથી એટલે હું તમે બાંધો છો આ વિજયભાઈની દુકાન છે જય દ્વારકાધીશ કોલ્ડ ડ્રિંક કોટીનું આઈસ્ક્રીમ મળે છે અહીંયા. The next day
જય શ્રી રામ મિત્રો. અત્યારે ગૌ લઈને જાવી વિપુલભાઈ મોહન ને આપણે વાહિલા લઈને જાવી. ગૌ હમણાં બહુ માંદી પડી ગઈ છે બધાની એટલે લીધેલી. અને અમુક જો આ વાસળીઓને રહી ગયું હોય ને મારતા સોમાં ત્યાં નાની હોય વાસળી એટલે એ મારતા રહી ગયું હોય. અત્યારે વણની ભેળ સરી ગયું ને એટલે થોડીક મોટી થઈ ગઈ એને કવા લાગી ગયો છે. કવા એટલે આપણી વાસળી છે એને ઓલું શું કહેવાય ખરવા થયો જો પગમાં થયો. બે ઠેકાણે થાય, એક મોઢામાં ને એક પગમાં. આપણી જર્સી લીધી હતી ને એને મોઢામાં થયો તો એ સારું થઈ ગયું. તો એ જે ઘરે છે 2 દી થા ને કા વાસળીને થયો છે. એક બીજી વાસળીને હોતને થયો છે. નાની 2 વાસળી હતી ને 2ની થઈ ગયો. એક આને ને બીજી એક લાલ મોર હાલી જતી છે એને સારું થઈ ગયું. આને એક બાકી છે. અને પેંડા ખાઈ ઉધરા આવે અત્યારે શરદી થઈ ગઈ છે. આને ન થાય તારું તો બાકી બધાને દઈ દીધા છે ને સમય ઇન્જેક્શન રસીના એટલે નહીં થાય. એ કઈને લીધેલા હોય ને એને જ થાય. આપણે લીધી હતી જર્સી જોતો મિત્રો. આજ આખો દિવસ આ પડામ કાઢ્યો કેવડું પડું મોટું છે તે આ થાંભલા પાસેથી કે ઓલા લીમડા લગી લીમડો નહીં દેખાય આમાં. આની પાછળ લીમડો બકરાવાળા છે એની ઓલી બાજુ લગભગ 50 જેવું થઈ જાય એટલું. હા એટલું જ થઈ જતું હોય છે. અને આ બાજુ બહાર છે ઓલું વેલા છે ને વેલા ખાઈ કાઢી નાખેલા. અને આપણે અહીં ઓલા સાંય બેઠા થાંભલાને એ કે તું ત્યાં બહાર બે એટલે પાછા મરે અહીંથી એમ જાપા 2 3 છે 2 જ છે 3 નહીં. તો ચલો આપણે અહીંથી પાછા મારી બેહવી અત્યારે લગી આપણે હોતા હતા એટલે ઊભા થઈને અહીં પાછા મારવા આવ્યા. ચલો મિત્રો પાપડીમાં મૂકી ગયું જોઈ લો. ભરતી પાપડી છે ઠેઠ લગી અહીંયા એને કાઢી નાખી છે ને ઓલા પણ પાલો દો ઓલા 2 ફોડવા ગયા હતા ત્યાં ગયું જઈશ આમ કર્યો એટલે ખાઈએ ને ખાવા દેવી ને બાકી ભલે જાતી જવા દેવી. આપણે એક અહીં ઊભા સંજયભાઈ તો આમ બેઠા. ક્યાં બેઠા? અહીંયા રહ્યા. અને આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ. આજ બહુ ખળા મળ્યા ગાઉને પાલાના ને ખારિયાના. 50 વીઘામાં કેટલા ખળા હતા? 2 3 4 500 107 તો ખળા આવી છે ખારિયાના પાલાના થઈને. અને આ 7મું 8મું ખળું છે પાલાનું અને બીજું એક ખારિયાનું છે. 10 ખળા મળી ગયા ગાઉને. ગૌ ધરાઈ રહ્યું પાણી મળી ગયું. કાંઈ નહીં બ્લોગ અહીંયા જ પૂરો કરી.